કે ખેતીનો ટાઈમ છે, વાવણી કરવા માટે ખેડૂતો ખેતીની પૂર્વ તૈયારી કરી રહ્યા છે, ત્યારે આ પેટ્રોલ પંપમાં પેટ્રોલ ડીઝલ નથી આપવામાં આવતું અને એવું કહેવામાં આવે છે કે ટ્રેક્ટરો હોય તો જ અમે ડીઝલ આપીએ અને થોડું એમાં બી લિમિટેડ આપવામાં આવે છે. તો અમારી માંગણી એવી જ છે કે ડીઝલ પૂરતા પ્રમાણમાં આપવામાં આવે. સરકારી અધિકારીઓની ગાડીઓમાં જેટલું મળે એટલું ભરી આપવામાં આવે છે. અમે જોયું છે ગઈકાલે રાત્રે પણ અમારી ધ્યાનમાં આવેલું છે, ત્યારે એમને તો કોઈ લિમિટ નથી, એમને પૂરા પ્રમાણમાં એમને ડીઝલ આપવામાં આવે છે. તો આ ખેડૂત સાથે આટલો બધા ભેદભાવ અને અન્યાય કેમ? આ ભારત દેશ કૃષિ પ્રધાન દેશ છે, દેશથી જ બધું અર્થતંત્ર, ખેતીથી જ બધું અર્થતંત્ર ચાલે છે. તો અમારી માંગણી એવી છે કે ખેડૂત ખૂબ હેરાન થઈ રહેલો છે નસવાડી તાલુકામાં, તો આમને પૂરતા પ્રમાણમાં ડીઝલ મળે એવી આજરોજ અમે મામલતદારશ્રીને રજૂઆત કરી છે. અને રસિકભાઈ ભીલ. જોહાર જય આદિવાસી. આજરોજ નસવાડી મામલતદાર ખાતે ખેડૂતોને લક્ષીને ડીઝલ અને પેટ્રોલનો ને લઈને આવેદનપત્ર આપવામાં આવ્યું. આપણી આદિવાસી સમાજની અંદર ને આપણા બેકવર્ડ વિસ્તારની અંદર મહાન ખેડૂતો પાસે ટ્રેક્ટરો હોય છે. એક ગામની અંદર માત્ર 2-5 ટ્રેક્ટરો હોય ને આખા ગામની જમીન ખેડવાની હોય, અને ત્યારે આ લોકોએ સરકાર દ્વારા એવું કહેવામાં આવે કંપનીના અને એજન્સીઓને, પેટ્રોલ ડીઝલ વિભાગવાળાઓને, કે ભાઈ વાહન લઈને આવો અને વાહનની અંદર 20 થી 25 લીટર ડીઝલ આપે છે અને ઠેઠ સેવાડાના માણસ 20-25-30 કિલોમીટર ત્યાં પેટ્રોલ પંપે આવે તો એ એમની ખેતી કેવી રીતે થશે? અને ટાઈમસર કોઈ પણ પેટ્રોલ પંપ પર ટાઈમસર ડીઝલ આવતું નથી. અને મોદી સાહેબની એવી મોટી મોટી વાતો થાય છે કે ભાઈ અમારો દેશ છે, ખેતી પ્રધાન દેશ છે, અમે ખેડૂતો માટે અડીખમ ઊભા છે. તમે એક પણ સવાલનો, અમારા ખેડૂતોની જે લાગણી અને માંગણીનો તમે એક પણ પ્રશ્નનો સોલ્યુશન લાવી શક્યા નથી. અને નેતાઓના કાફલા લઈને ફરતા હોય છે, એમની જ્યારે રેલીઓ નીકળતી હોય એમની ત્યારે ડીઝલ વેડફવામાં આવે અને મોદી સાહેબ એવું કહે ત્યાંથી બેસીને કે ભાઈ તમે ડીઝલ માપે વાપરો. અમારા ખેડૂતો ભાઈ માપે જ વાપરે છે, કોઈ જગ્યાએ કંઈ રખડતા નથી, કોઈ જગ્યાએ ફરતા નથી. એમને જીવન જરૂરિયાતની જ્યારે વસ્તુની જરૂર પડે ત્યારે જ આ વિસ્તારના આદિવાસીઓ હંમેશના માટે સરકાર પાસે માંગણી મૂકતા હોય છે, પણ સરકારી માંગણીઓ સ્વીકારતી નથી. એનું પરિણામ પણ એમને હમણાં જોવા મળ્યું છે. આવનાર સમયની અંદર પણ આનું પરિણામ બહુ ગંભીરતાથી એમને આ પ્રશ્નને લઈને નહીં લે તો આવનાર સમયમાં ગંભીરતાપૂર્વક આદિવાસી સમાજની અંદર આવા બધા પ્રશ્નોને લઈને તમારી સામે ઉતરી છે અને ઉગ્ર આંદોલન પણ કરશે. અને તમે જ્યાં સુધી આવા અમારા ખેતી જ્યારે પાકે છે હમણાં, અને ત્યારે ખેડૂતોને જે ભાવ આપવાના હોય છે, ટેકાના ભાવ નક્કી કરે છે, પણ ભાવ ખરીદવાનો, એપીએમસીમાં કોઈ ભાવ ખરીદવાનો તમારું કોઈ નક્કી આ આદિવાસી પટ્ટામાં કોઈ એનું કોઈ નક્કી કરવામાં આવતું નથી. અને એ ખેડૂતો એમને એમનો ભાવ વગર ભાવે અને ઓછા ભાવે માલ આપી દે છે. એ પણ અમારું એક શોષણ થઈ રહ્યું છે. આ સરકારે આદિવાસી વિસ્તારની અંદર જે પણ એમના કર્મચારીઓ અને ભાજપના જે પણ આગેવાનો છે, ચૂંટાયેલા નેતાઓ છે, ધારાસભ્ય, સાંસદો છે, એ પણ ધ્યાન નથી આપતા. તો આવનાર સમયમાં આ લોકો ધ્યાન નહીં આપે તો હમણાં જે પરિણામ આવ્યું છે એ પરિણામથી વધારે ખરાબ પરિણામ ભોગવવા માટે તમે લોકો તૈયાર રહેશો, એ તમારી જવાબદારી રહેશે. આ મારી માંગ છે. જોહાર જય આદિવાસી. ટીનાભાઈ ભીલ, નસવાડી. જોહાર જય આદિવાસી. આજે અમે સૌ નસવાડી તાલુકાની અંદર મામલતદાર શ્રીની કચેરીએ આવેદનપત્ર આપવા માટે આવ્યા છે. આજે વિશ્વની અંદર જ્યારે યુદ્ધ ચાલી રહ્યું છે ત્યારે પેટ્રોલ અને ડીઝલની તંગી છે, અને એ તંગીની અંદર આજે પેટ્રોલ અને ડીઝલ ખેડૂતોને પૂરતા પ્રમાણમાં મળી નથી રહ્યું. આજે ખેતીનો સમય આવી ગયો છે. ખેડૂતો પોતાની ખેતી સુધારવા માટે, ખેડવા માટે આજે ખેતરની અંદર છે, પણ પૂરતા પ્રમાણમાં ડીઝલ નથી મળી રહ્યું. આજે ખેડૂત પેટ્રોલ પંપ પર 2-3 કલાક લાઈનો લગાવીને પોતાનું ટ્રેક્ટર લઈને ઊભા રહે છે, છતાં પણ ડીઝલ નથી મળી રહ્યું. તો અમારી માંગણી અને લાગણી એ જ છે કે ખેડૂતોને પોતાનું ટ્રેક્ટર વગર પણ પોતાના બેરલની અંદર, પીપળાની અંદર એને ડીઝલ મળવા પૂરતું પ્રમાણમાં મળે, અને તો જ ખેડૂત પોતાની ખેતી કરી શકશે. અને પોતાની ખેતી કરી શકશે તો જ આ જગતને એ પોતાનું અનાજ પૂરું પાડશે. એવી અમારી માંગણી અને લાગણી છે. રાઠવા રવિદાસ કુમાર. આજરોજ અમે નસવાડી તાલુકાના સૌ ખેડૂત મિત્રોએ મામલતદાર કચેરી નસવાડી ખાતે આપણા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના અનુસંધાને આવેદનપત્ર આપવામાં આવ્યો
જેમાં ઉલ્લેખનીય એ છે કે અત્યારે ડીઝલ પેટ્રોલની તંગીના કારણે અમારા ખેડૂતોને પૂરતા પ્રમાણમાં ડીઝલ આપવામાં આવતો નથી અને ડીઝલ લેવા માટે ખેડૂતોને પેટ્રોલ પંપ સુધી બોલાવવામાં આવે છે તો અને ત્યાં આવતા બી એમને 1000 કે 2000નું ડીઝલ આપવામાં આવે છે તો એમાંથી જે અડધું તો રસ્તામાં જ પડી જાય છે તો ખેડૂત ખેતરમાં જઈને કામ કેટલું કરશે અને સમય બી વળફાય છે તો આ તબક્કે મારે એ કહેવું છે કે નાની મોટી તકલીફો આવ્યા કરશે તો સરકારની જવાબદારી છે કે ખેડૂતોને પૂરતા પ્રમાણમાં ડીઝલ મળવું જોઈએ. ખેડૂતોને આવા નાના મોટા પ્રશ્ન નહીં આવતા હોય, ખેડૂતોને બી અતિવૃષ્ટિ અનાવૃષ્ટિ વાવાઝોડું કમોસમી વરસાદ ઘણી બધી તકલીફો વેઠવી પડે છે તેમ છતાં પણ ખેડૂત રાત દિવસ મહેનત કરીને આખા દેશને અનાજ પૂરું પાડે છે. તો આ તબક્કે મારે એ કહેવું છે કે આ સરકારે ખેડૂતોને પૂરતા પ્રમાણમાં ડીઝલ આપવું જોઈએ અને જો આ નહીં આપશે તો અમે ખેડૂતોને ટ્રેક્ટર લઈને રોડ પર અમે ઉતરીશું. અસ્તુ. રાઠોડ ઈશ્વરભાઈ નટુભાઈ, નવગામ જિલ્લા પંચાયત સદસ્ય. નામનું બધું લઈ લો.